જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। 84 વૈષ્ણવોની વાર્તામાં આપણે શ્રી મહાપ્રભુજીના સેવક દામોદર દાસ સંભરવાડાના વાર્તા પ્રસંગોનું શ્રવણ કરી રહ્યા છીએ। આજના સત્સંગમાં તે વાર્તા પ્રસંગો આગળ સાંભળીએ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નિત્ય અપલોડ થતા સત્સંગના વિડીયો આપને તુરંત મળી જાય। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર જરૂર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં અમને જય શ્રી કૃષ્ણ લખીને જરૂર મોકલજો। તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। વાર્તા પ્રસંગ 5। એક વખત દામોદર દાસ હરસાની તેમને ત્યાં 5-7 દિવસ સુધી પરોણા રહ્યા। એમનું બહુ સારી રીતે સમાધાન કર્યું। પછી દામોદર દાસ હરસાની ત્યાંથી વિદાય થઈને અડેલ આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા ક્યાં ઉતર્યો હતો અને શો મહાપ્રસાદ લીધો? દામોદર દાસે વિનંતી કરી, મહારાજ, દામોદર દાસ સંભારવાડાની ત્યાં ઉતર્યો હતો અને ત્યાં અનસખડી પ્રસાદ લીધો। તે સાંભળીને શ્રી મહાપ્રભુજી દામોદર દાસ સંભરવાડા ઉપર અપ્રસન્ન થયા અને મનમાં કહ્યું, મારો અંતરંગ સેવક તેને સખડી મહાપ્રસાદ શા માટે ન લેવડાવ્યો? આપના અંતઃકરણની વાત દામોદર દાસ સંભરવાડાએ ઘેર બેઠા જાણી ત્યારે તેમણે પોતાની સ્ત્રીને કહ્યું, તું શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરજે અને હું તો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જાઉં છું। એમ કહીને દામોદર દાસ કનોજથી અડેલ ગયા। કેટલાક દિવસમાં અડેલ જઈ પહોંચ્યા। શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે શ્રી મહાપ્રભુજી પીઠ દઈને બેઠા। દામોદર દાસ સંભરવાડાએ વિનંતી કરી, મહારાજ, મારો અપરાધ શો છે? અને જીવ તો અપરાધથી ભરેલો છે, પણ અપરાધ જાણવામાં આવે તો સારું। ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તે મારા દામોદર દાસ હરસાનીને સખડી મહાપ્રસાદ શા માટે ના લેવડાવ્યો? ત્યારે દામોદર દાસ સંભરવાડાએ વિનંતી કરી કે આપ દામોદર દાસ હરસાનીને પૂછો કે સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો? પછી શ્રી મહાપ્રભુજીએ દામોદર દાસ હરસાનીને પૂછ્યું, દમલા, દામોદર દાસ સંભરવાડાને ત્યાં સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો? ત્યારે દામોદર દાસે વિનંતી કરી, મહારાજ, પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજી બાલભોગ આરોગતા તે હું લેતો, પછી પકવાન, મેવા, મીઠાઈ બહુ જ લેતો, તેથી સકડીની રુચિ બહુ રહેતી નહીં, તેથી ન લેતો। પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તું તો તારી ઈચ્છાથી નહીં લેતો હોય, પણ મને તો તેના ઉપર બહુ જ ખુન્નસ ભરાઈ હતી। હવે મારા ચિત્તનું સમાધાન થયું। ભક્તના અંતઃકરણની ભક્તિ જોવા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આ પ્રમાણે લીલા કરી। જેવી રીતે દામોદર દાસે કનોજમાં ઘરે બેઠા શ્રી મહાપ્રભુજીના અંતઃકરણની વાત જાણી, તેવી રીતે શ્રી મહાપ્રભુજી તો પોતાના ભક્તોના હૃદયમાં સદા સ્થિર છે, તો ભક્તોના હૃદયની વાત કેમ ન જાણે? પણ ભક્ત પરીક્ષાર્થે આ પ્રકાર કરી દેખાડતા પછી શ્રી મહાપ્રભુજીએ દામોદર દાસ સંભરવાડાને બહુ જ આદર સન્માન કરી કનોજ મોકલ્યા। કનોજ પહોંચ્યા પછી તે સ્ત્રી પુરુષ બંને સારી રીતે સેવા કરવા લાગ્યા। વાર્તા પ્રસંગ 6। સિંહ નંદના વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જતા તે બધા કનોજમાં દામોદર દાસને મળીને આગળ જતા। તેથી જે વૈષ્ણવો આવતા તેમને દામોદર દાસ આદર સન્માન કરી પોતાને ઘેર ઉતારતા અને બધાને મહાપ્રસાદ લેવડાવતા। પછી જ્યારે વૈષ્ણવો વિદાય થતા ત્યારે તેમની સાથે એક મહોર અને એક શ્રીફળ શ્રી મહાપ્રભુજીને ભેટ મોકલતા અને એમને કહેતા કે મારા દંડવત ખાલી હાથે કેવી રીતે કરશો? તેથી આ ભેટ આગળ ધરીને શ્રી મહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ કરજો। મારા અનેક પ્રણામ પહોંચે તેથી હું જુદી જુદી ભેટ મોકલું છું।
તે દામોદરદાસ એવા કૃપાપાત્ર હતા. સાર: કોઈ વૈષ્ણવ યાત્રાર્થે શ્રીનાથજીના દર્શન કરવા અથવા શ્રી યમુનાજીના પાર કરવા અથવા શ્રી મહાપ્રભુજીની ઝાંખી કરવા જાય તે ખાલી હાથે દંડવત કરવા નહીં, પણ યત્કિંચિત ભેટ મોકલી સાનિધ્યમાં શુદ્ધ કરવા વિનંતી કરવી. વાર્તા પ્રસંગ 7. દામોદરદાસનો સસરો બહુ જ ધનાઢ્ય હતો. તેથી તેમણે પોતાની દીકરીની 100 દાસીઓ પહેરામણીમાં આપી હતી. તે એવા હેતુથી કે મારી દીકરી બેસી રહેશે અને દાસીઓ ઘરનું સઘળું કામકાજ કરશે. પણ એ પ્રમાણે ન થતું. સેવા સંબંધી સઘળું કાર્ય પોતે જ જાતે જ કરતી એવી તે ભગવદીય હતી. ગમે તેટલા નોકરો હોય પણ સેવા સંબંધી કાર્ય જાતે કરવું એ ભગવદીયનું લક્ષણ છે. વાર્તાનો સાર: પૈસા આપી નોકર, મુખિયા, ભીતરિયા પાસે સેવા કરાવવી એ તો કેવળ પ્રમાદનું જ કારણ છે. નોકરો સેવા કરીને પોતે તેમાં જરા પણ ચિત્ત ન રાખે તો તેવી સેવા સાધનરૂપ થતી નથી. આ સ્થળે એક શંકા થાય છે કે સેવાના 3 પ્રકાર રહ્યા છે: તનુજા, વિતજા ને માનસી. તો શું આથી વિતજા સેવા થતી? જવાબ કે ભગવદ ઈચ્છાથી પોતાને પ્રાપ્ત થયેલી ધનાદિ સંપત્તિનો પ્રભુમાં વિનિયોગ કરવો તેનું નામ વિતજા સેવા છે. આ વિતજા સેવા 2 પ્રકારની છે. એક તો પોતાના ધનથી મંદિર, આભરણ, પાત્ર, સાજ, ભોગ વગેરે કરાવી પોતાના દેહથી સેવા કરાવવી તે. બીજી, પોતે ધન ખર્ચી અન્ય મનુષ્યો, નોકર, મુખિયા, ભીતરિયા દ્વારા સેવા કરાવવી તે. પરંતુ એ 2 પ્રકારમાં પ્રથમ પક્ષ જ ઉત્તમ છે. વાર્તા પ્રસંગ 8. એક સમયે શ્રી મહાપ્રભુજી દામોદરદાસને ત્યાં પોટ્યા હતા. દામોદરદાસ ચરણ સેવા કરતા હતા. તે વખતે પોતે પ્રસન્ન થઈને કહ્યું કે તારા મનમાં કોઈ પણ જાતનો મનોરથ છે? દામોદરદાસે કહ્યું કે મને તો આપની કૃપાથી કોઈ પણ જાતનો મનોરથ રહ્યો નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તારી સ્ત્રીને પૂછી આવ, જો એને કોઈ પણ જાતનો મનોરથ છે. ત્યારે દામોદરદાસે સ્ત્રીને પૂછ્યું, તારે કોઈ પણ જાતનો મનોરથ છે? સ્ત્રીએ કહ્યું, મારે બીજા કોઈ મનોરથ નથી, પણ પુત્ર હોય તો સારું. આ વાત દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને કહી. ત્યારે પોતે શ્રી મુખથી આજ્ઞા કરી કે તમારે એક પુત્ર થશે. પછી શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજ શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. અહીંયા કનોજમાં દામોદરદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો. તેવામાં કેટલાક દિવસ પછી તે ગામમાં એક તેલિયો રાજા આવ્યો. તેને બધી સ્માર્ટ સ્ત્રીઓ પ્રશ્ન પૂછવા લાગી. તેમાંથી કોઈ સ્ત્રીએ દામોદરદાસની સ્ત્રીને કહ્યું, તમને બેટો થશે કે બેટી તે તમે પૂછાવડાવો. ત્યારે એક દાસીએ જઈને તે તેલિયા રાજાને પૂછ્યું, મારી શેઠાણીને ગર્ભ રહ્યો છે, તેમને પુત્ર અવતરશે કે પુત્રી? તેલિયા રાજાએ જવાબ આપ્યો, પુત્ર અવતરશે. ત્યાર પછી કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા. દામોદરદાસ ચરણ સ્પર્શ કરવા ગયા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મારા ચરણ સ્પર્શ કરશો નહીં, કારણ કે તમને અન્યાશ્રયનો દોષ લાગુ પડ્યો છે. દામોદરદાસે કહ્યું, મહારાજ, હું કંઈ જાણતો નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તારી સ્ત્રીને પૂછી આવ, તેણે અન્યાશ્રય કર્યો છે. ત્યારે જે પ્રકાર તેલિયા રાજાનો બન્યો હતો તે બધો કહી દીધો. આ વાત દામોદરદાસે શ્રી મહાપ્રભુજીના આગળ નિવેદન કરી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તારે પુત્ર થશે પણ મ્લેચ્છ થશે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા. આ સઘળી વાર્તા દામોદરદાસની સ્ત્રીએ સાંભળી. તે દિવસથી શ્રી ઠાકોરજીના પાત્ર તથા સામગ્રીને પોતે સ્પર્શ કરતી નહીં અને કહેતી કે મારા પેટમાં મ્લેચ્છ છે, તેથી હું શ્રી ઠાકોરજીના પાત્રને કેવી રીતે સ્પર્શ કરું. એ પ્રમાણે તે અલગ રહેતી
પછી જ્યારે પ્રસૂતિનો દિવસ આવ્યો ત્યારે પોતાની માને કહ્યું, મને પુત્ર થાય કે તરત જ તે પુત્રને તમારે ત્યાં લઈ જજો. હું એનું મોઢું જોનાર નથી. એનું મોં જોઉં તો મારું અનિષ્ટ થાય. તેથી અમે એનું મોં ન જોઈએ એ પ્રમાણે ઉપાય કરજો. પછી જ્યારે પુત્ર અવતર્યો ત્યારે તે જ પ્રમાણે કર્યું અને તે પુત્રને તત્કાલ ધાવને આપી દીધો. વાર્તાનુસાર અન્યાશ્રય કરવાથી શું પરિણામ આવે છે તે આ પ્રસંગ ઉપરથી બરાબર સમજવાનું છે. ધન્ય છે દામોદર દાસની સ્ત્રીની કે સંસારમાં મોટામાં મોટું લૌકિક સુખનું ફળ કે જે પુત્રની પ્રાપ્તિ તેનું સુખ જોયું નહીં. કારણ પોતે તો સર્વસ્વ અર્પણ શ્રી ઠાકોરજીને કરી દીધું હતું. પુત્ર પોતાની ધારેલી ધારણાઓ પાર પાડે ત્યારે જ સુખ આપનાર કહેવાય. પોતે શ્રી ઠાકોરજીની સેવા કરી તેવી જ રીતે આ પુત્ર સેવા કરશે નહીં. પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજી તેમનું સુખ વિચારશે નહીં તો પછી તે પુત્રનું મોં જોવાનું પણ કારણ શું? એમ વિચારી આ પ્રમાણે વ્યવસ્થા કરી. ધન્ય છે તેમના શ્રી ઠાકોરજી પ્રત્યેના પ્રેમને અને શ્રી મહાપ્રભુજીના વચન ઉપરથી દ્રઢ આસ્થાને. વાર્તા પ્રસંગ 9. કેટલાક દિવસ પછી જ્યારે દામોદર દાસનો દેહ છૂટ્યો ત્યારે સ્ત્રીએ તેમના દેહને છુપાવી રાખી વૈષ્ણવોને કહ્યું, અડેલ જવા માટે એક નાવ ભાડે કરી લાવો. તેથી એક વૈષ્ણવ નાવ ભાડે કરી લાવ્યા. તે નાવમાં શ્રી ઠાકોરજી, શ્રી દ્વારકાનાથજીની ઝાંપી તથા ઘરમાંની સઘળી વસ્તુ જે કંઈ હતું તે બધું નાવમાં મુકાવડાવ્યું. પછી તે વૈષ્ણવને કહ્યું, આ નાવ અડેલ લઈ જઈ સઘળી વસ્તુ શ્રી મહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો. પછી તે વૈષ્ણવ નાવ લઈ ગયા. તે 30-40 કોસ પહોંચ્યા પછી દામોદર દાસનો દેહ છૂટ્યો છે એમ પ્રગટ કરવામાં આવ્યું. એટલે બધા વૈષ્ણવોએ આવી સંસ્કાર કર્યા. પછી પ્રથમ જે દામોદર દાસનો છોકરો જન્મ્યો હતો, જે મ્લેચ્છ થયો હતો, તે આવ્યો અને જોયું તો કંઈ ચીજ ઘરમાં ન મળે. તેથી માથું કૂટવા લાગ્યો. દામોદર દાસનો સસરો આવ્યો. તેણે બેટીને કહ્યું, તે કંઈ ઘરમાં ન રાખ્યું, તું હવે ખાઈશ શું? ત્યારે બેટીએ કહ્યું, તમે આપશો તે હું ખાઈશ. તે વખતે સગા સ્નેહીઓએ પાલન કરવું એવી ક્ષત્રિય જ્ઞાતિની રીત હતી. તે દિવસથી દામોદર દાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. તેનો પણ થોડા દિવસમાં દેહ છૂટ્યો. દામોદર દાસ અને તેમની સ્ત્રી બંનેનો લીલામાં પ્રવેશ થયો. કેટલાક દિવસ પછી આ વાત શ્રી મહાપ્રભુજીને કોઈ વૈષ્ણવે કહી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, એમને તો એવું જ જોઈએ. એ સ્ત્રી પુરુષ બંને એવા ભગવદીય હતા કે જેમની સરાહના શ્રી મુખથી આપ સદૈવ કરતા. તે દામોદર દાસ સંભરવાળા ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો પાર નથી, તેથી કેટલીક લખીએ. વાર્તાનુસાર જે પ્રભુને સર્વ સમર્પણ કર્યું હતું તેમનું સઘળું પોતાની હયાતીમાં પહોંચાડી દીધું. આનું નામ સર્વ સમર્પણ કહેવાય. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.